રાજા રાજા રંગ ફકીર એક સિંહાસન ચડ ચલે એક બાંધ જંજીર હે ઈશ્વર તું એક છે તે ખૂબ ઘડ્યો સંસાર પૃથ્વી પાણી પર્વતો ખૂબ કીધો શણગાર પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું પર્વતો નદીઓ જંગલો જીવાત્માઓ તમામ 84 લાખ અવનીની રચના કરી એમાંથી આપણો આ મનુષ્ય દેહ ઉત્તમ કીધો કારણ કે આ બધાને જાણી શકે એવો કોઈ જો જીવ હોય તો એ માત્ર મનુષ્ય છે પણ આમાં તકલીફ એ છે જન્મ અને મરણ કુદરતની આ વ્યવસ્થામાં दो पाटन के बीच में सबूत बचा न कोई એવું કબીર સાહેબ કે દો પાટન એટલે આ જન્મ અને મરણ આમાંથી કોઈ બચી શકે નહીં વિનુભાઈ ભજન ગાયું ને કે છોડી મત જા મને એકલી વણજારા આ જીવને વણજારો કીધો છે ક્યાંક હંસલો કીધો છે પણ તોય છોડીને જાય છે આપણને જેનું જન્મ એનું મરણ આ નક્કી થઈ ગયેલી વાત છે મૃત્યુ અને માનવ લોક ખૂબ સરસ છે પણ 2-3 વાતો દોયલી કઈ જરા મરણ અને વિજોગ ઈશ્વરને આપણે પ્રાર્થના આજે કરવાની છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા અમારે ત્યાંથી એક આત્મા તારા ચરણે આવ્યો છે એના ધામમાં આવ્યો છે આપણા રામા દાદા એ ઈશ્વર ચરણ ગયા છે પ્રાર્થના એ કરવાની છે ભાવથી આપણે ત્યાં કહેવાય ને કે ભાવનો ભૂખ્યો છે ભગવાન બીજું કાંઈ ત્યાં પહોંચે કે ન પહોંચે પણ આપણો ભાવ જરૂર પહોંચે એટલે ભાવથી આપણે ભજનના પ્રાર્થના કરવાની છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા અમારે ત્યાંથી એક આત્મા તારે શરણે આવ્યો છે અને એની શાંતિ માટે એની મુક્તિ માટે એના મોક્ષ માટે જો એના ખાતામાં કંઈ ઘટતું હોય તો હે પ્રભુ આજની અમારી સંતવાણી આજનું અમારું કામ અમારો ભાવ એના ખાતામાં અર્પણ કરજે પ્રભુ આપણા સંતોએ પોતાની જાત નીચોવી અને વાણી આપણા માટે લખી છે કે આમાંથી જો કોઈ જાગી જાય તો એનું જીવન સફળ થઈ જાય એવા ભજનો સંતોએ લખ્યા છે અને ભજનના 3 પ્રકાર કીધા છે રાગી ભજન વૈરાગી ભજન અને અનુરાગી ભજન પણ આપણે તો ગામડામાં રહીએ ખેતી કામ કરીએ આપણો અભ્યાસ પણ ઓછો હોય 4 વેદો 6 શાસ્ત્રો 14 પુરાણો 18 ષડ દર્શન આ બધું સમજવાનો વાંચવાનો આપણને ક્યાં ટાઈમ હોય તો આપણે શું કરવું આપણે ગૃહસ્થાશ્રમ બાંધીને બેઠા છીએ ઘર બાંધીને બેઠા છીએ તો આપણા માટે ઉત્તમ કઈ વસ્તુ તો દરેક ગૃહસ્થીએ શું કરવું પાલન આપણા માટે શું છે આપણા માટે સારો રસ્તો કયો છે
એના માટેનું એક ભજન આપની સામે રજૂ કરું છું. કવિ દુલાભાયા કાગ રચિત ભજન છે કે આપણે ગૃહસ્થીએ શું કરવું. કે જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રે
ઘડીમાં કાગ બાપુજીએ બહુ સરસ વાત કરી કે માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસ જોઈને કોઈ દુખિયા આવે, બને તો થોડું એનું દુઃખ કાપજે. આપણા જસદણ તાલુકાનો એક પ્રસંગ છે. ભયંકર દુષ્કાળ પડ્યો, માટી ભરખે જનાવરાન મુવારો હોય ને કોઈ આવી પરિસ્થિતિ, પંખીને પાણી ન મળે, પશુને ચારો ન મળે, માણસ મજૂરી કરે પણ પેટ ન ભરાય, આવો સમય આવ્યો. અને જસદણના મહારાજાએ પોતાની તિજોરી છૂટી મૂકી દીધી. બે હાથે મંડ્યા દાન કરવા પ્રજાને. દાનવીર રાજા પાલક, પણ કારભારીને આ બહુ ગમ્યું નહીં. એણે મહારાજાને કીધું, બાપા આપ મહારાજા છો, પ્રજાના પાલક છો, બધું સાચું, પણ આમ છૂટા હાથે બધું આપી દો ને, એ પોસાય નહીં રાજને. અને બીજું કે ગોળ હોય ને બાપુ, ત્યાં માખીઓ આવે, બધું આપી ન દેવાય. આ ગોળ હોય ને માખીઓ આવે, આ શબ્દો મહારાજાએ બરાબર પકડ્યા અને કારભારીને બોલાવ્યા. રાત્રિનો સમય, અડધીક રાત વીતી ગયેલી અને કારભારીને એક હોલમાં લઈ ગયા. ટેબલ ઉપર કપડું ઢાંકેલું, એની નીચે કંઈક હતું. કારભારીને કે બાપા આ કપડું ઊંચું કરો તો શું છે? કારભારીએ ટેબલ ઉપરથી કપડું લઈ લીધું. ગોળની ભેલી ટેબલ ઉપર હતી. મહારાજાએ પૂછ્યું કે તમે કહેતા ને કારભારી સાહેબ કે ગોળ હોય ના માખીઓ આવે, તમને દેખાય છે કઈ માખી? કે મહારાજા એ તો દી હોય તો આવે, રાતે ક્યાંથી આવે? એટલે કે છે કવિ કાગ, તારા દિવસ જોઈને દુખિયા આવે રે, બને તો આપજે રાંગણિયા, પૂછીને જો કોઈ આવે રે, આવકારો આપજે. આવકારો મીઠો આપજે તારા આંગણિયા
આપણી વૈચારિક પરંપરાઓ જે સનાતન ધર્મની છે એમાં વેદ અને ઉપનિષદ અને તત્વ દર્શન જો સૌથી પહેલું કોઈ લઈ આવ્યા હોય તો એક ગોરખનાથજી છે. ભગવાન બુદ્ધ આત્માની વાત કરે છે, પણ એની અનુભૂતિ કેમ કરવી એના રસ્તા ગોરખનાથજીએ જે બતાવ્યા છે. આપણી વાણીઓ છે ને એમાં કબીરદાસ ગોરખનાથ એણે કીધું કે અવળ વાણીઓ લખી, પણ વિનુભાઈ કોઈ સદગુરુ તાળું ખોલી દે ને તો આ અવળ વાણી બધી હવળી થઈ જાય. બહુ હવળી વાત છે, પણ એ રસ્તે જવું પડે. એવું એક ભજન ગોરખનાથજીનું છે.